વોકલ ફોર લોકલ અંતર્ગત તાલીમ આપવામાં આવી। વોકલ ફોર લોકલ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે 23 લાખના ખર્ચે 444 જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી। આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું 95% કામ ફક્ત હાથ વડે જ થાય છે। ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજીના સંસ્થા દ્વારા રાજ્યના 12 જિલ્લાઓને તાલીમ વર્ગો યોજાયા છે। ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગોનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગો થકી લાખો ભાઈ બહેનોને રોજગારી પણ મળે છે। રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યું છે। આધુનિક ટેકનોલોજી એઆઈના માધ્યમથી આ યુગમાં પતંગ બનાવવાનું 95% કામ હજુ પણ હાથ વડે જ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કુટીર, ખાદી, ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગ્રામોદ્યોગ દ્વારા રોજગારી ઊભી કરવા માટે સતત કાર્યશીલ રહે છે। તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગુજરાતમાં માટીકામ કલાકારીગીરી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા પતંગ બનાવવા માટે રાજ્યભરમાં કૌશલ્ય નિર્માણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા।